હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે બનાના સેન્ડવિચ કે કેળા સેન્ડવિચ. ચોકલેટ અને જામના ટેસ્ટમાં કેળાની સેન્ડવિચ બનાવવાની છે. અને જો તમે આ રીતે સેન્ડવિચ તમારા બાળકોને ટિફિનમાં બનાવી દેશો તો ટિફિનમાં સેન્ડવિચ છે તે ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે અને બાળકોને પણ ટેસ્ટમાં સેન્ડવિચ છે તે બહુ સારી લાગશે. નવી રીતે નવા ટેસ્ટમાં સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે નહીં. 4 પીસ બ્રેડ લીધી છે, ન્યુટ્રેલા જામ 2 ક્યુબ બટર લેવાનું છે અને એક પાકું કેળું લેવાનું છે. તો બ્રેડ છે તેની કિનારીનો ભાગ છે તેને પહેલાં જ કટ કરીને રાખી દીધો છે. જો તમારી પાસે વ્હાઇટ બ્રેડ અવેલેબલ ન હોય તો વ્હાઇટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો સેન્ડવિચ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો જે કેળું રાખ્યું તો તેની ઉપરની છાલ કાઢી અને કેળાને આ રીતે કટ કરી લેવાનું છે. તો કેળાને કટ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે. તો જે બ્રેડ રાખી હતી તેમાંથી એક પીસ બ્રેડ લેવાની છે અને તેના ઉપર આ રીતે બટર લગાવી દેવાનું છે. તો જો તમારી પાસે બટર અવેલેબલ ન હોય તો બટરની જગ્યાએ બ્રેડ ઉપર તમે ઘી પણ લગાવી શકો છો. તો બે અલગ અલગ રીતે સેન્ડવિચ બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે જામના ટેસ્ટમાં સેન્ડવિચ બનાવવાની છે. તો જે જામ રાખ્યું તો તેમાંથી આપણે થોડું જામ લેવાનું છે અને તો બ્રેડનું બીજું પીસ લેવાનું છે અને તેના ઉપર જામ આ રીતે લગાવી દેવાનું છે. તો એક પીસમાં બટર અને એક પીસમાં આ રીતે જામ લગાવી દેવાનું છે. તો બ્રેડ ઉપર જામ લગાવી અને જામની ઉપર આ રીતે કેળાના પીસ જે કટ કરીને રાખ્યા હતા તેને બ્રેડ ઉપર આ રીતે ગોઠવી દેવાના છે. તો બ્રેડના જે પીસમાં બટર લગાવ્યું હતું તેને આ રીતે કવર કરી અને સેન્ડવિચને બે હાથથી પ્રેસ કરી અને આ રીતે છરીની મદદથી બે ભાગમાં કટ કરી લેવાની છે. અને જો તમારે 4 પીસમાં સેન્ડવિચને કટ કરવી હોય તો પણ તમે 4 પીસમાં કટ કરી શકો છો. તો આ રીતે સેન્ડવિચ છે તે ફટાફટ બની પણ જશે અને આ સેન્ડવિચને તમારે તવા ઉપર કે મશીનમાં શેકવાની જરૂર પડશે નહીં. જામના ટેસ્ટમાં સેન્ડવિચ છે તે બની ગઈ છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે ચોકલેટના ટેસ્ટમાં બનાવશું. બે અલગ અલગ ટેસ્ટમાં સેન્ડવિચ બનાવવાની છે. તો 4 પીસ બ્રેડના લીધા હતા તેમાંથી 2 યુઝ થઈ ગયા છે, તો હવે 2 જ બચ્યા છે. તો એક પીસ બ્રેડનું લેવાનું છે અને તેના ઉપર આ રીતે ન્યુટ્રેલા લગાવી દેવાનું છે. તો બ્રેડની ઉપર ન્યુટ્રેલા લગાવી અને જે કેળા કટ કરીને રાખ્યા હતા તે કેળાના પીસ મૂકવાના છે. તો બ્રેડનું બીજું પીસ છે તેના ઉપર પણ બટર પહેલાં જ લગાવી દીધું હતું. તો બટર લગાવેલું પીસ છે તેને આ રીતે મૂકી અને હાથની મદદથી સેન્ડવિચને પ્રેસ કરી દેવાની છે. તો ચોકલેટ સેન્ડવિચ છે તેને તવા ઉપર શેકવાની છે. તો જે બટર રાખ્યું બટર લેવાનું છે અને સેન્ડવિચના ઉપરના ભાગમાં આ રીતે બટર લગાવી દેવાનું છે. ચોકલેટ સેન્ડવિચમાં એક ભાગમાં બટર લગાવવાનું છે અને એક ભાગમાં બટર લગાવવાનું નથી. તો સેન્ડવિચ પર બટર લગાવી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો સેન્ડવિચને શેકવા માટે ગેસ ચાલુ કરીશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે. પેન ગરમ થઈ જાય તો જે બટર રાખ્યું હતું તેમાંથી આપણે બટર લગાવવાનું છે અને બટરને ગરમ થવા દેવાનું છે. બટર ગરમ થઈ જાય તો જે ભાગમાં આપણે બટર નથી લગાવ્યું તે ભાગને ગરમ બટર ઉપર મૂકવાનો છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને 3 મિનિટ સુધી સેન્ડવિચને શેકાવા દેવાની છે. તો 1.5 મિનિટ થઈ ગઈ છે. સેન્ડવિચનો ભાગ છે તેને ચેન્જ કરી નાખવાનો છે. અને જો તમારે સેન્ડવિચને મશીનમાં બનાવ્યું હોય તો તવાની જગ્યાએ તમે મશીનમાં પણ બનાવી શકો છો. 3 મિનિટ થઈ ગઈ છે કે સેન્ડવિચ છે તે ક્રિસ્પી થઈ ગઈ છે, તે પ્લેટમાં કાઢી લેવાની છે. તો તમે પણ એકવાર આ રીતે બનાના સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો. અને જો તમે આ રીતે ચોકલેટ અને જામના ટેસ્ટમાં બે અલગ અલગ રીતે સેન્ડવિચ બનાવીને તમારી સેન્ડવિચ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સેન્ડવિચને આ રીતે બે ભાગમાં કટ કરી લેવાની. તો જો તમે જામના ટેસ્ટમાં સેન્ડવિચ બનાવશો તો સેન્ડવિચને તમારે તવા ઉપર શેકવાની રહેશે નહીં અને આ રીતે ચોકલેટના ટેસ્ટમાં સેન્ડવિચ બનાવશો તેને તવા ઉપર શેકવાની રહેશે. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપી ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.